હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું ટિપ્સનો વિડીયો તમારી સાથે શેર કરું છું, જેમાં ફ્રીજમાં દીવો મૂકીને તમે ચમત્કાર જુઓ એ વિડીયો હું તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ ટિપ્સ ઉપયોગી થશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો, જો આજે હું તમને બતાવું છું ટિપ્સમાં શું છે કે આપણે જ્યારે દીવો કરીએ છીએ ને, એટલે જો આપણે આ વ્હાઈટ મૂકી હોય છે, આવી રીતે આપણે વ્હાઈટ મૂકીને પછી આપણે દીવો લાંબો ટાઈમ ચાલુ રાખવો હોય તો આપણે આ રીતે ઘી અંદર પૂરીએ છીએ, આવી રીતે। તો શું થાય છે કે આપણે જો આવી રીતે આમ દીવો આવી રીતે આમ મૂકીને તો જો વ્હાઈટ પડી જાય છે, એટલે વ્હાઈટ આપણી સ્થિર નથી રહેતી। અને આ દીવો તમારે આપણે મંદિરે લઈને જવું હોય ને તો જો આપણે આ વ્હાઈટ સ્થિર નથી રહેતી, બરાબર। અને આપણે દીવો મંદિરે લઈને જવું હોય તો રે પણ નહીં, આવી રીતે ઓલવાઈ જાય। અને આ ઘી પણ આવી રીતે આપણે ભર્યું હોય તો પણ આપણે ડર રહે છે ઢોળાવાનો કે, એટલે આનું આજે હું તમને સોલ્યુશન બતાવું છું મિત્રો। ખાસ તમે જોજો, એન્ડ સુધી જોડાયેલા રહેજો। હવે આવી રીતે જો આપણે આ દીવો પ્રગટાવીએ અને હવે આપણે આ દીવો લઈને આપણે આમ જવું હોય આવી રીતે મંદિરે તો આપણને ડર રહે છે અને આ વ્હાઈટ એકદમ સાઈડમાં થઈ જાય છે, તમને ખ્યાલ આવી જતો હશે। તો હવે આ તમારે દૂર દૂર સુધી દીવો લઈને જવું હોય તો તમે જઈ ન શકો, કેમ કે આપણે એકદમ પેલું ઘી ઢોળાઈ જાય, દીવાની વ્હાઈટ પડી જાય એટલે ડર જ રહે છે। તો તમને એનું આજે સોલ્યુશનમાં તમને ખાસ બતાવવા જઈ રહી છું, તો તમે જુઓ આગળ। તો હવે આ દીવો આપણે ફ્રીઝરમાં મૂકી દઈએ। આ રીતે જો હવે આપણે ફ્રીઝરમાં દીવો મૂકી દેશું। થોડીક વાર 4 થી 5 મિનિટ આપણે ફ્રીઝરમાં રાખશું। 15 મિનિટ પહેલા મેં ફ્રીઝરમાં એક દીવો રાખી દીધો હતો, તો એ તૈયાર થઈ ગયો છે, તો હું તમને બતાવી દઉં। તો આ દીવો રેડી થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આ દીવામાં આમ તો 5 જ મિનિટમાં તમારો દીવો જામી જાય ફ્રીઝરમાં મૂકો એટલે, પણ જો આ રીતે તમે હવે આ દીવો પેટાવીને પછી તમે દૂર સુધી જવું હોય ને તો તમારે કોઈ પ્રોબ્લેમ ન આવે। જો મિત્રો, હવે તમારે આપણે દીવો મેલ્ટ કરેલા ઘીમાં તમે વ્હાઈટ મૂકતા હતા તો વ્હાઈટ પડી જતી હતી અને દૂર સુધી આપણે જવું હોય તો ઘીનો પણ પ્રોબ્લેમ આવે કે ઢોળાઈ જાય, દીવો ન રહે। તો તમે આ રીતે ફ્રીઝરમાં દીવો મૂકશો ને 5-10 મિનિટ તો તમારું ઘી એકદમ જો થીજી જશે દીવામાં, અને દીવાની વાલ જે હોય ને એમાં પણ થીજી જશે વ્હાઈટ આખી। એટલે તમારે આ 40 કિલોમીટર દૂર સુધી તમારે જવું હોય ને તો પણ તમે આ દીવો લઈને જઈ શકશો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે મિત્રો। આ તમને એક મેં ઈઝી ટ્રીક બતાવી। તમારે ક્યાંય પણ દીવો લઈને જવું હોય, મંદિરે કે નજીક મંદિર હોય ત્યાં પણ તમારે લઈને જવું હોય ને તો પણ તમે આ દીવો આરામથી લઈ જઈ શકો છો। તમારું ઘી એમનેમ રહેશે, વ્હાઈટ પણ એવી સીધી જ રહેશે અને તમારો દીવો પણ નહીં ઓલવાય મિત્રો। તો તમને મેં એકદમ ઈઝી ટ્રીક બતાવી છે। આ ટિપ્સ તમને ચોક્કસ મિત્રો ઉપયોગી થશે અને આ તમે આવી રીતે મંદિરમાં પણ દીવો મૂકી શકો છો અને દૂર મંદિરે જવું હોય તો પણ લઈ જઈ શકો છો મિત્રો। જો હું આ રીતે આગળ પાછળ 1 થી 2 દીવા તૈયાર જ રાખું છું કે આપણે જો ક્યાંય મંદિરમાં દીવો કરવો હોય કે આપણે મંદિરે દર્શન કરવા જાય ત્યારે દીવો લઈ જવો હોય ને તો તમારા દીવાનું ઘી મેલ્ટ નહીં થાય, દૂર સુધી તમે જાશો ને તો પણ તમારે વાંધો નહીં આવે મિત્રો। અને આ રીતે આપણે દીવોનું ઘી પણ ઢોળાશે નહીં અને લાંબો સમય સુધી તમારો દીવો ચાલુ જ રહેશે મિત્રો, એટલે કે ઓલવાશે પણ નહીં। તો તમને ચોક્કસ આ ટ્રીક ઉપયોગી થઈ હશે મિત્રો। તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં।